યોજના પર પીછેહટ કરી શકે તેવા રાજકીય સમીકરણો ઊભા થઈ રહ્યા છે। ગઠબંધનના સહારે મોદી 3.0 સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે સાથી પક્ષોની માંગ અને શરતો આવનારા દિવસોમાં રાજકીય દબાણવશ ભૂતકાળમાં લેવાયેલા કેટલાક નિર્ણયો ગઠબંધનના યજ્ઞમાં હોમાઈ જશે। જેમ કે સૌથી મહત્વનો અને દેશની સુરક્ષા સાથે જોડાયેલી અગ્નિવીર યોજના પર આજે જેડીયુ પ્રશ્ન કરતા સરકારે તે મામલે શું કરવું તે સરકાર માટે વિચારવું રહ્યું છે। પણ રક્ષા વિશેષજ્ઞ કેપ્ટન જયદેવ જોશીના માનવા પ્રમાણે જો રાજકીય ગણિત બેસાડવા આવનારા દિવસોમાં અગ્નિવીર યોજનામાં સરકારને પીછેહટ કરવામાં આવે તો કોઈ રાજકીય પક્ષ માટે લાભ હોઈ શકે, પણ યુવાનો અને ભારતીય સૈન્ય માટે ક્યારેય લાભકારી નહીં હોય તેમ તેમનું માનવું છે। અત્યારે દેશમાં જે રાજકીય સમીકરણો બની રહ્યા છે તે જોતા ચોક્કસપણે તેવું લાગે છે કે દેશ અને દેશના સંબંધી કેટલાય નિર્ણયો પોલિટિકલ કારણે અને ગઠબંધન સરકારની કેટલીય મજબૂરીઓ હોય તેના કારણે આ પોલિટિકલ ડિસિઝન્સ જે છે તે ઇન્ફ્લુઅન્સ થશે। અગ્નિવીર યોજના સૈન્યમાં જોડાવા માટેની યોજના છે। સેનામાં ઉત્તર ભારતના અને ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને એને પણ આપણે સમાવેશ કરીએ ત્યાંના જે છે યુવાનો એ વધારે ને વધારે મોટામાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે। અને જે રીતે આ એક રાજકીય વિધાન કેસી ત્યાગીજીએ કર્યું છે કે આ બાબતનો વિરોધ સૈન્યમાં કામ કરતા લોકોના પરિવારજનોએ વોટિંગમાં પણ આનો વિરોધ દાખવ્યો હતો, એ વાતને લઈને જો જોઈએ તો ચોક્કસપણે એવું કહી શકાય કે દેશ હિતમાં લેવાયેલા નિર્ણય અગ્નિવીર કે જે સૈન્યમાં જોડાવા માટેની ચયનની પ્રક્રિયા છે અને ચયન થયા પછી કેટલો સમય સર્વિસ આપશે કોઈ યુવાન એની પ્રક્રિયા છે, તેને રાજકીય રંગ ચોક્કસ લાગશે। અને રાજકીય રંગ લાગવાના કારણે આ ગઠબંધન પોલિટિક્સની મજબૂરીના કારણે દેશનું બાહ્ય સંરક્ષણ ક્યાંક બલી ન ચડી જાય, એ પ્રશ્ન જે છે એ ક્યાંક ડાયલ્યુટ ન થઈ જાય તેનો ભય ચોક્કસપણે છે। કારણ કે બહુ ખેદ સાથે પણ એ કહેવું પડે કે કેટલાય નિર્ણયો ભલે ડિફેન્સને પણ કન્સર્ન કરતા હોય, આ રાજકીય રંગ લાગે ત્યારે એ કોઈ પાર્ટી, કોઈ વ્યક્તિ, કોઈ નેતાના હિતમાં બની જતા હોય છે અને લાંબા ગાળાના રાષ્ટ્રના હિત પર પ્રશ્નાર્થ ચિહ્ન થતો હોય છે। અન્યમાં કોઈ પણ વ્યક્તિ કદાચ માત્ર આર્થિક આકર્ષણ કે પગારના કારણે નથી જોડાતો, એ સમર્પણનો, સેવાનો અને દેશ માટે કંઈક કરવાનો ભાવ ચોક્કસ હોય છે। આવી રીતે જોડાતા યુવકો અને સૈન્યને જો આ યોજના પાછી ખેંચાશે તો ફરી પાછો એક ની જર્ક રિએક્શન એટલે કે એક બહુ જ મોટો ઝટકો ચોક્કસ લાગશે। કારણ કે એક યુવાન ખૂબ વર્ષોની તાલીમ લેતો હોય છે, ટ્રેનિંગ લેતો હોય છે, પછી સૈન્યમાં જોડાતો હોય છે અને સમર્પિત કરતો હોય છે। ઘરના લોકોએ પણ તેને સૈન્યમાં મોકલવો એ બહુ મોટો નિર્ણય છે। એટલે આ યોજનાને સંપૂર્ણ રીતે પાછી ખેંચવી એનાથી યુવાનોને પણ હતોત્સાહિત થશે। નાના મોટા બદલાવ કરવા કે પછી ફરી પાછું તેને યથાવત કરવું એના ઉપર વિચાર ચોક્કસ થઈ શકે, પણ આ યોજના પાછી લેવી એ સૈન્ય અને યુવાનો બંનેના મોરાલને ડાઉન કરી શકે। અગ્નિવીર યોજનાને પાછી ખેંચવામાં આવે તો યુવાનોને કે સૈન્યને કે દેશના બાહ્ય સુરક્ષાને લાભ તો કદાચ થવો હોય તો થાય, પણ રાજકીય લાભ ચોક્કસ થશે। એક પાર્ટી જે કદાચ ડબલ ડિજિટમાં જેનો વોટ શેર નથી તેને ચોક્કસપણે લાભ થશે, પણ સૈન્યને લાભ નહીં થાય, યુવાનોને લાભ નહીં થાય। એક સ્વાંગ, એક આભા મંડળ ચોક્કસ ઊભું થશે કે કોઈના કહેવાથી આવડી મોટી યોજના પાછી ખેંચાઈ ગઈ, પણ સૈન્યના હિતમાં તો તે નહીં। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી।